નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે ગુજરાત રાજ્યના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં માવઠાની શક્યતાઓ દેખાઈ રહી છે. સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને વાત કરીએ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ધીમે ધીમે ઉત્તર ભારતના ભાગો પરથી પસાર થઈ રહ્યું છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળોનો સમૂહ છે તે અત્યારે ઉત્તર ભારતના ભાગો પરથી જોવા મળી રહ્યો છે. જોકે હાલ ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ અનેક વિસ્તારમાં જોવા મળી રહ્યું છે. વાતાવરણમાં અનેક વિસ્તારમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે ખાસ કરીને આજે વરસાદના વિસ્તારો વિશે વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ભાગોથી શરૂઆત કરીએ તો ઉત્તર ગુજરાતના બોર્ડર કાંઠાના વિસ્તારો છે, જેમાં આજે બનાસકાંઠા, સાબરકાંઠા છે, હિંમતનગર, મોડાસા, અરવલ્લી સાઈડના વિસ્તારો છે, આબુ અંબાજી આજુબાજુના ભાગો છે, એ વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળે અને છૂટા છવાયા ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. અન્ય તરફ પાટણ, સિદ્ધપુર છે, ડીસા સહિતના છે વિસ્તારો છે, તેમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળશે. ત્યાં પણ ક્યાંક વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં ગાંધીનગર, અમદાવાદ, ખેડા, નડિયાદ, વડોદરા આજુબાજુના ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળે અને ક્યાંક ક્યાંક વરસાદની ગતિવિધિ આ જિલ્લાઓમાં પણ જોવા મળી શકે છે. જ્યારે અન્ય ભાગો છે તેમાં પણ વાદળછાયું વાતાવરણ અનેક વિસ્તારમાં જે પૂર્વ ગુજરાતના ભાગો છે તેમાં જોવા મળશે. તો સૌરાષ્ટ્રના ભાગોની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ભાગોમાં ખાસ કરીને મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ આજુબાજુના ભાગો છે તે ભાગોમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળશે અને ખાસ કરીને સુરેન્દ્રનગર, બોટાદ આજુબાજુના ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળે તો ક્યાંક ક્યાંક સામાન્ય છાંટાછૂટી જોવા મળી શકે છે. પરંતુ ખાસ મોટું જોખમ સૌરાષ્ટ્રના ભાગોમાં ઓછું જણાઈ રહ્યું છે. તો પણ આપણે માવઠાની શક્યતાઓ હોય એટલે એમાં કોઈ ચોક્કસ લોકેશન કે વિસ્તાર ફિક્સ ના હોય. જો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળો વધુ આગળ ચાલે તો આ સંજોગોમાં માવઠું થઈ શકતું હોય છે, પરંતુ શક્યતા ઓછી છે. પરંતુ તો પણ સાવચેતી રાખવી જરૂરી છે સૌરાષ્ટ્રના મિત્રોને પણ. કચ્છના ભાગોમાં ખાસ કોઈ જોખમ દેખાઈ રહ્યું નથી, તો પણ અમુક વિસ્તારોમાં છૂટાછવાયા ચમકલા થઈ શકે છે, એટલે ત્યાં થોડી સાવચેતી રાખવી. કારણ કે 2 દિવસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે તો આને કારણે ક્યાંક ક્યાંક વરસાદની ગતિવિધિ જોવા મળી જાય. મુખ્ય દિવસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો છે તે આજનો એટલે કે 7 તારીખનો છે. કાલથી ફરીથી વિસ્તાર છે તેમાં નોંધપાત્ર રીતે મોટો ઘટાડો થઈ જશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ખાસ જોખમ દેખાઈ રહ્યું નથી, પરંતુ ઉત્તર પૂર્વ ગુજરાત જે મધ્ય પૂર્વ ગુજરાતને લાગુ છે, ઉત્તર ગુજરાતના ભરૂચ આજુબાજુના ભાગો છે તેમાં થોડી સાવચેતી રાખવી. નર્મદા આજુબાજુ પણ થોડી સાવચેતી રાખવી. ત્યાં વાદળ છે, વાતાવરણ વચ્ચે ક્યાંક ક્યાંક વરસાદની ગતિવિધિ જોવા મળી પણ જાય. તો આ પ્રકારની શક્યતાઓ આજે દેખાય છે. એટલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો મુખ્ય દિવસ આજનો હોવાથી આવતીકાલે જે વિસ્તાર છે તેમાં નોંધપાત્ર રીતે ઘટાડો થઈ જશે. એટલે આજે થોડી વધુ સાવચેતી રાખવી.